સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સાહેલ જોડે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોડે. માથું કાપવાનું નથી, પણ માથા વગરનું રહેવાનું છે. ધડ ઉપર જેને શીશ મળે નહીં, હે પાનબાઈ ખેલવી હાંડા ધાર. તલવારની ધાર ઉપર ખેલ કરવો, ધડ ઉપર જેને શીશ ન મળે, હે પાનબાઈ. જેને સદગુરુ પૂરા નથી બેઠા, એનું સર્વે થયું છે જોરદાર. જડને ઉપર જેને મસ્તક મળે નહીં, એને જ આ વસ્તુને માણી આવો નિમિષભાઈ, એને જ આ વસ્તુને માણી. એ મારા સંતો, વસ્તુ તો કોક વિજે તમારા હાથમાં છે. માથું રાખી અને સમય પાસ કરવો એ તમારો હા ત્યાં બેવું એવું કઈ ન હોય, બધામાં એક જ છે, બે છે. આજે ફોન કરવાનો હતો, મેં કીધું આ બધા આવ્યા કે તમારો સત્સંગનો લાભ મળે કીધું. મેં કીધું ગોવર્ધનભાઈ ફોન કરું. ખબર હોય એમ સદગુરુએ તમને જે ચીજ આપી છે, ખોડામાં બેસાડી તમને વસ્તુ આપું, એ પાનબાઈ મેઘું કાંઈ તમારા મસ્તક ઉપર હાથ. સદગુરુ પણ ચીજ આપે છે, વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ कृपा करो अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. એક ઓશિકો ગોવર્ધનભાઈ દે પાછળ પાછળ ને આ દીકરા ઓશિકો હાલશે પાછળ હાલશે. ના ના સત્સંગ જો તમને તો વચ્ચે જો અહીંયા હે ને આ ગાંઠરા હું કામ પૈસા કરી પછી ટકિયા રાખ્યા છે ને તારી પાસે ટક્યો હું કામ કહું તમારા લોકો હાથ સંતો પધારે ને, કોઈ સંત પધારે, કોઈ પરમાત્માથી પ્રેમ કરતો હોય એવું પધારે, જેને આત્મા કલ્યાણમાં પ્રેમ હોય એને તો આપણે જેટલું કરી લે એટલે હજી એક ઓશિકું દે ભાઈ, મારું ધ્યાન નથી પણ મારું નજર ના ભલે પણ એમ નહીં. અજીતભાઈ શું કરે આ વાંચું કહું, અજીતભાઈ ને સત્સંગ બોલતા નથી, એ આમ પચાવે બધું બોલી આપણે કઈ ચીજ એટલે એના પછી વારો આવ્યો સત્સંગ. જો આ એવું 150 પેલા તને આવનાર ને ત્યારે આવ્યો ને ત્યારે કાયદેસર સત્સંગી આવે, કોઈ સાધુ આવે, કોઈ સંત આવે. આ કેના હાથ પાથરું? હા જો દાદી કોના હાથ પાથરું? આ તમારા લોકો, તમે તમારો આત્મકલ્યાણમાં ભાવ તો છે ને, તમારો કઈક સત્સંગ ભજન પરમાત્મા કાંઈક તો ક્યાંક પડ્યું હોય ને, ગમે ત્યારે આ જન્મ પૂર્વ જન્મ અત્યારે એનો આ વિવેક છે. કૃષ્ણ આવતી પહેલા શરૂ હતું ત્યારે કૃષ્ણ આ સત્સંગ કરતા અને બા સત્સંગ કરતા અને હું અહીંયા બેઠો, જે સત્સંગ આવી લખવાનું, બાજી કાંઈ નહીં કરવાનું, બોલવાનું નહીં. અજીતભાઈ આવ્યા આ ટાઈમ, આ અજીતભાઈ આ બોલ્યા, ટીનો આ બોલ્યો, શૈલેષ આ બોલ્યો, ડીકે આ બોલ્યા, મારી મા આ બોલી,
ભૂપેનભાઈ આ બોલે લખવા સિવાય કાંઈ નહીં કરવાનું, કોણ ક્યારે કેમ આવ્યું લખવાનું સત્સંગ. પછી બા વયા ગયા એટલે બેન સત્સંગ કરતા, શરીર શાંત થયું. પછી બેન ગયા પછી મેં કીધું હવે મેં કીધું તો વળી કૃષ્ણની કૃપા થઈ તો વળી મારે કરવાનું આવ્યું સત્સંગ. સત્સંગ હવે ગોવર્ધનભાઈ સત્સંગ કરે. હા એમ સરસ કરે સત્સંગ. કે હમણાં બાકી રહી ગયું તો ધવલે સત્સંગ ના રવાડે છે. અરે ચાદર ઉડાડી કાલ તો ધબ ધબાટી મોજ વાળું વાતાવરણ. બે માણસ ને ઉડાડી. અને હરિગુરુ સંતો છે ને એને આ મોરારી બાપુરિયા રમેશભાઈ ઉજ્જૈન માનું કામ આપે, હા ક્રિષ્ના માનું કામ આપે, મને એવું કામ માન આપે, ભૂપેનભાઈ ને આ માને પેલું બબુડિયા ને માનું કામ આપે. શેનું માન છે? એક લૌકિકમાં સગાવાલા આવે કે આપણા વેવાય વેલા આવે તોય આપણે થોડુંક વ્યવસ્થિત કરી આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ મગાવી, કોફી બોફી મગાવી, દૂધ બૂધ મગાવી, પાણી નાસ્તો અંજીર પાક જે કાંઈ હોય એવું બધું કરી. તો આ તો પરમાત્માનું નામ લે છે. આ તમે તો પરમાત્માની ધૂન બોલો હો, તમે તો ભગવાનનું નામ લ્યો હો, તમે તો સત્સંગ સાંભળો હો, તમે તો સત્સંગ કરો હો, તો એને કેવડું વાતાવરણ હોય એમ સમજાય. હું બોલું તું તારા કારખાના તારા ફેક્ટરીમાં કે જે હોય મને કાંઈ જાજી ખબર નથી, એમાં તું કામ કરતો હોય તારો પાર્ટનર આવે તો તું કેવો ઊભો રહી જાય કે નહીં? કદાચ મારા માનો મને ઊભો રહી જાય ને. એક લૌકિક બાબતમાં તું આટલું માન આપતો હો, આને તો મારે ઓશિકા દેવા જ જોઈએ ને, ગાદી દેવી જ જોઈએ ને. સમજાય? એક લૌકિક બાબતમાં એક મોટી પાર્ટી આ છે એની પાસે કોઈ મોટી પાર્ટી આવે અથવા આની કોઈ મોટી પાર્ટી હોય તો એ અજીતભાઈ કેવી રીતે વાત કરે? અરે કાંઈ ચિંતા કરવામાં તમે એમાં કાંઈ ઉપાધિ કરવામાં બધું થઈ જાય, તમે તમારે બધું આવી જાય. જો એક લૌકિક બાબતમાં આપણે આટલું વિવેક અને માન રાખી દઈએ તો આ તો આખા વિશ્વના નાથની હારે તાળ જોડવાની વાત છે. તો એમાં તો આપણે પ્રેમ કેવો કરવો જોઈએ, કેટલો વિવેક કરવો જોઈએ. અરે હા એટલે હું ઓશિકો આપું એમ. બોલો બોલો કૃષ્ણા, મને તો આવ્યા કરતા આપણે હારી આપણી જોડી હારી કૃષ્ણા.